મહેસાણાથી સમાચાર છે કે જ્યાં બાળકોમાં દંત રોગનું પ્રમાણ વધ્યું છે। જંક ફૂડ અને હાઇજીન અછતના કારણે રોગોનું પ્રમાણ વધ્યું છે। આરબીએસકે કરેલ સ્ક્રીનિંગમાં સામે આવી છે કેટલીક વિગતો, જેમાં 1 એપ્રિલથી 6 ડિસેમ્બર સુધીની વિગતો સામે આવી છે। 0 થી 6 વર્ષના 4100 બાળકો દંત રોગથી પીડિત છે। 6 થી 17 વર્ષના 13,457 કિશોરો દંત રોગથી પીડિત છે। 0 થી 6 વર્ષના 368 બાળકો રોગ સાથે જન્મેલા છે। 0 થી 6 વર્ષના 7,507 બાળકોમાં કાન અને ચામડીના રોગોનું પ્રમાણ જોવા મળ્યું છે। 6 થી 17 વર્ષના 115 બાળકો જન્મજાત રોગ સાથે મળ્યા છે। 7 થી 17 વર્ષના જે બાળકો છે તેમાં 4,426 બાળકોની સંખ્યા સામે આવી છે કે જે એનિમિક છે। 7 થી 17 વર્ષમાં 22,215 બાળકો વિવિધ રોગોથી પીડિત છે। ચામડી અને દાંતના રોગોનું પ્રમાણ સવિશેષ જોવા મળ્યું છે। પહેલું તો આવે છે કે માતા પિતા બાળકોના ઓરલ હાઇજીન ઉપર ધ્યાન નથી આપતા, અને જનરલી અત્યારે શું છે કે માતા પિતા બંને વર્કિંગ હોય છે, એટલે એમની કેર કરવાવાળું ઘરે કેરટેકર હોય કાં તો એમના દાદા દાદી હોય, તો એટલું એ ધ્યાન ના રાખી શકે। પછી બીજી વસ્તુ છે કે અત્યારે જે જંક ફૂડનો ક્રેઝ ચાલ્યો છે એ મમ્મી પપ્પાને બહાર જવાનું હોય, ઉતાવળ હોય તો તરત એમને પેકેટ આપી દે કે ભાઈ આ ખાઈ લો, અને એ પેકેટની અંદર જે વેફર્સ, ચિપ્સ, પછી બિસ્કિટ છે, ચોકલેટ છે, એ બધું દાંત પર ચોંટે અને એનાથી દાંતના સડાની સમસ્યા વધતી જતી હોય છે। આરબીએસકે દ્વારા આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં જન્મજાત રોગ અને અન્ય કોઈ રોગ છે કે તેમ તે જાણવા માટે દર 6 મહિને સ્ક્રીનિંગ કાર્યક્રમ કરવામાં આવે છે, અને આ સ્ક્રીનિંગ કાર્યક્રમ થકી અનેક બાળકો એવા શોધી કાઢવામાં આવે છે કે જેઓમાં વિવિધ રોગ હોય, કોઈ જન્મજાત રોગથી પીડાતા હોય અથવા તો તેમને કોઈ નવો રોગ ડેવલપ થયો હોય। 4D અંતર્ગત આ સ્ક્રીનિંગ પ્રક્રિયા થાય છે। મહેસાણા જિલ્લામાં 1/4/2025 થી 6 ડિસેમ્બર 2025ના ગાળામાં આ સ્ક્રીનિંગ કાર્યક્રમ કરવામાં આવ્યો, અને તેમાં જે બાળકોના ડેટા સામે આવ્યા છે 0 થી 6 વર્ષના બાળકો એટલે કે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, અને 6 થી 18 વર્ષના બાળકો કે જે પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે। આ બાળકોના જે ડેટા સામે આવ્યા છે તેમાં જે 4D અંતર્ગત સ્ક્રીનિંગ થયું તેમાં સૌથી વધુ પ્રમાણ દાંતના રોગોનું હોવાની વિગત સામે આવી છે। મહેસાણા જિલ્લાના બાળકોમાં દાંતના રોગનું પ્રમાણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે, અને દર વર્ષે દાંતના રોગોથી પીડાતા બાળકોની સંખ્યા સતત વધી રહી છે। અને તબીબોનું કહેવું છે કે બાળકોમાં જે દાંતના રોગનું પ્રમાણ વધવાનું કારણ વર્તમાન સમયમાં જે જંક ફૂડ ખાવાની આદત છે અને હાઇજીન નહીં હોવાને કારણે સતત દાંતના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો જે રીતે 4D અંતર્ગત સ્ક્રીનિંગ કરવામાં આવે છે, જેમાં જે જન્મજાત ખોળકાપણ, ઉણપ, ડિસીઝ અને ડેવલપમેન્ટ ડિલે અને રોગનું પ્રમાણ કયા પ્રકારનું છે તે જાણવા માટે 4D અંતર્ગત સ્ક્રીનિંગ કરવામાં આવે છે। મહેસાણા જિલ્લામાં જે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તે મુજબ આંગણવાડીમાં કુલ 1,52,877 બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેમાંથી જે 7,776 બાળકો એવા મળ્યા કે જેમાં પહેલેથી રોગ તે બાળકોમાં જોવા મળ્યો છે, જેમાં સૌથી વધુ બાળકોનું પ્રમાણ દાંતના રોગોનું છે, અને ચામડીના રોગ અને કાનમાંથી રસી આવે જેવી સમસ્યાઓથી નાના બાળકો પીડાઈ રહ્યા છે। તો એ જ રીતે પ્રાથમિક શાળાની વાત કરવામાં આવે તો 3,04,403 બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેમાંથી 22,215 બાળકો એવા મળ્યા છે કે જે બાળકોમાં સ્કિન, કાનના અને આંખના અને દાંતના રોગોનું પ્રમાણ સવિશેષ છે। અને આ પૈકીના એટલે કે 22,215 બાળકો પૈકી 70% બાળકો દાંતના રોગોથી પીડાય છે। આ બાળકોમાં દાંતનો સડો, દાંતના સડાને કારણે અન્ય દાંતને નુકસાન થવું, આ પ્રકારની સમસ્યાઓ બાળકોમાં સતત જોવા મળી રહી છે। અને જે રીતે અન્ય જે ડેટા છે તે મુજબ જે 4D અંતર્ગત જે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, આ સિવાય 348 બાળકો એવા મળ્યા છે કે જેમનો માનસિક એટલે કે ડેવલપમેન્ટ ડિલે વાળા 338 બાળકો 0 થી 6 વર્ષના બાળકોમાં જોવા મળ્યો છે। તો એ જ રીતે ડેવલપમેન્ટ ડિલે જે 6 થી 18 વર્ષના બાળકો છે એવા 6,136 બાળકો જોવા મળ્યા છે। એ જ રીતે ડેફિશિયન્સી જે 4,426 બાળકોમાં જોવા મળી છે, અને જન્મજાત ખોળ કાપણવાળા 6 થી 18 વર્ષના 115 બાળકો જોવા મળ્યા છે। તો એ જ રીતે જે નાના બાળકો જે 0 થી 6 વર્ષના જેમના 1,52,877 બાળકોનું જે
સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, તેમાં 368 બાળકો જન્મજાત ખોડ કાપણવાળા મળ્યા છે. એ જ રીતે ડેફિશિયન્સીવાળા જે બાળકો છે એટલે કે ઉણપવાળા 7507 બાળકો જોવા મળ્યા છે. એ જ રીતે ડિસીઝવાળા એટલે કે વિવિધ રોગથી પીડાતા 7776 બાળકો જોવા મળ્યા છે, જ્યારે જન્મજાત ખોડ કાપણવાળા 348 બાળકો જોવા મળ્યા છે. એટલે મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે ડેટા સામે આવ્યો છે અને પોડી અંતર્ગત જે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તેમાં સૌથી વધુ પ્રમાણ બાળકોમાં દાંતના રોગનું છે, અને બીજા ક્રમે આંખનો રોગ છે, અને ત્રીજા ક્રમે કાનની રસી આવવું જેવી સમસ્યાઓથી બાળકો પીડિત છે. પરંતુ 70% બાળકો એવા જોવા મળ્યા છે કે જેવા દાંતમાં સડો જોવા મળ્યો છે, દાંતમાં વિવિધ પ્રકારના રોગની સ્થિતિ જોવા મળી છે, અને આ બાળકોને સાજા કરવા માટે જે સરકારી ધોરણે તેમને સારવાર આપવામાં આવી રહી છે. જોકે તબીબોનું સ્પષ્ટપણે કહેવું છે કે જો બાળકો હાઇજીન નહીં રાખે, તેમના વાલીઓ હાઇજીન નહીં રાખે, તેમની જે જંક ફૂડ ખાવાની આદત છે એ નહીં છોડવામાં આવે તો આ પ્રમાણ આગામી વર્ષોમાં વધી શકે છે. કારણ કે જંક ફૂડ ખાધા પછી બાળક જો દાંત તેની સફાઈ ન યોગ્ય રીતે કરે, 2 ટાઈમ બ્રશ ન કરવામાં આવે તો આ પ્રમાણ વધે જશે, અને દર વર્ષે જે બાળકોમાં દાંતના રોગની બીમારી છે તેનું પ્રમાણ આવનારા વર્ષોમાં આ કરતાં પણ વધી શકે છે. તમને